તાજેતરમાં જ વાત કરીએ તો CJI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ થોડા દિવસ પહેલા એક એવું વિવાદિત નિવેદન કર્યું હતું કે જે લોકો બેરોજગાર છે તેઓ કોકરોચ અને પેરેસાઇટ જેવા છે. જોકે તેમનો અર્થ કદાચ કંઈક જુદો હતો, પરંતુ અભિજીત દીપક નામના એક યુવકે આ વાતને થોડી સિરિયસલી લઈ લીધી, પરંતુ મસ્તીમાં તેને ઇન્સ્ટાગ્રામ પર એક કોકરોચ જનતા પાર્ટી નામનું એકાઉન્ટ ખોલી નાખ્યું. હવે તેમને પોતાની પણ કલ્પના નહોતી કે 5 જ દિવસમાં આ એકાઉન્ટના 1.25 કરોડથી પણ વધુ ફોલોવર્સ થઈ જશે. હવે જે બેરોજગાર યુવાનો છે તે તો આ ફોલોવર્સ તરીકે આ એકાઉન્ટમાં જોડાયા છે, પરંતુ કેટલાક વિપક્ષના નેતાઓ, કેટલીક સેલિબ્રિટીઝ પણ આ બેરોજગાર યુવાનોના સપોર્ટમાં આ એકાઉન્ટને ફોલો કરી રહ્યા છે. તો એવું કહે છે કે હાલ પૂરતું તો તેમના એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, પરંતુ ભવિષ્યમાં આપણને EVM મશીન ઉપર કોકરોચનો સિમ્બોલ દેખાય તો નવાય નહીં, કારણ કે ભાઈ બનવા જઈ રહ્યું છે કોકરોચ જનતા પાર્ટી.